હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી અને એકદમ ઝટપટ બની જતું એવું સફેદ વટાણાના શાકની રેસિપી. ખાવામાં તો ટેસ્ટી છે જ અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જશે. ગરમીની સિઝન ચાલી રહી છે તો એમાં જ્યારે કિચનના કામમાં આપણે ફટાફટ છુટકારો મળે તેના માટે આ રેસીપી બેસ્ટ છે. તો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં સૌથી પહેલાં 1 કપ સફેદ વટાણા લઈ લીધા છે. સફેદ વટાણાને મેં 5 કલાક માટે પલાળી દીધા હતા અને 5 કલાક માટે પલાળવા જરૂરી છે, નહીં તો સફેદ વટાણા ચડવામાં થોડો ટાઈમ લાગે છે. અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટાકું લઈ લીધું છે, જેને મેં આ રીતે મોટી મોટી સાઇઝમાં કટ કરી દીધું છે. હવે અહીંયા કુકર લઈ લેવાનું છે. કુકર લીધા પછી તેની અંદર આપણે જે વટાણા પલાળેલા હતા એ વટાણાનું પાણી કાઢીને પછી આપણે વટાણા એડ કરવાના છે. બટાકા પણ આની અંદર જ એડ કરી દેવાના છે અને તેની સાથે પાણી એડ કરવાનું છે. પાણી આની અંદર જ્યાર સુધી વટાણા અને બટાકા બંને ડૂબી જાય તેનાથી ઉપર રાખવાનું છે, તેનું ખાસ ધ્યાન રાખવું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. પિંચ સોડા એડ કરવાનો છે, જેનાથી આપણા જે વટાણા છે એ એકદમ પરફેક્ટ ચડી જશે અને કાચા નહીં રહેશે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. કુકરનું ઢક્કન બંધ કરીને 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને 4 વિસલ લો ફ્લેમ પર બોલાવવાની છે. ત્યાર સુધીમાં વટાણા એકદમ પરફેક્ટ ચડી જશે. જ્યાર સુધીમાં વટાણા ચડે છે ત્યાર સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરવાની છે. તો પેણી લઈ લીધી છે. પેણીની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હિંગનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને 1 મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. આદુ લસણની પેસ્ટ આ શાકની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે, પણ જો તમે લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આદુ અને લસણની કચાશ દૂર કરવા માટે તેને બરાબર આપણે સાંતળી નાખવાનું છે. 2 સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે અને તેને પણ આપણે બરાબર સાંતળી લેવાનું છે. અહીંયા આદુ લસણ સતળાઈ ગયા છે તો તેની અંદર 2 ઝીણો સમારેલો કાંદો એડ કરી દેવાનો છે અને ત્યાર પછી બધું બરાબર મિક્સ કરીને કાંદાને આપણે ચઢાવવા દેવાનો છે. ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે કાંદાને ચઢાવવા દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ઝટપટ બની જાય છે અને આ રેસીપીને સેમ મેથડથી તમે કુકરમાં પણ બનાવી શકો છો. કુકરમાં પણ ઝટપટ બની જશે. હવે અહીંયા કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે. ત્યાર પછી અહીંયા મેં 2 ચોપ કરેલા ટામેટાં લઈ લીધા છે. રેશિયો એ પ્રમાણે જ રાખવાનો છે કે તમે 2 કાંદા લો છો તો 2 ટામેટાં લેવાના, 1 કાંદો લો છો તો 1 ટામેટું લેવાનું. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ઉપરથી મીઠું એડ કરી દેવાનું છે અને મિક્સ કરીને ટામેટાં મેશી થાય ત્યાર સુધી ચડવા દેવાના છે. આ બાજુ આપણું કુકર પણ થઈ ગયું છે. કુકર ઠંડુ પડે પછી જ આપણે ખોલવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વટાણા એકદમ જ ચડી ગયા છે. આ રીતના વટાણા ચડેલા હોવા જોઈએ. આપણે એકવાર તેને મિક્સ કરી લેશું. એને એમના સાઈડ પર મૂકીએ. આ બાજુ ટામેટાં પણ ચડી ગયા છે. આ રીતે દબાઈને ટામેટાને આપણે મિક્સ કરતા જશું. હવે ટામેટાં ચડી ગયા છે તો મસાલા એડ કરવાના છે. તો અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધી ચમચી હળદર એડ કરવાની છે. 2 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે. 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે. જરૂરથી એડ કરજો, શાકનો ટેસ્ટ એકદમ જ બદલાઈ જશે. ત્યાર પછી 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે. જો તમારી પાસે કિચન કિંગ મસાલો નહીં હોય તો છોલે મસાલો એડ કરી શકો છો અને છોલે મસાલો નહીં હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા હવે મસાલા બળે નહીં તેના માટે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે. બધું ફરીથી મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી મસાલાને ચડવા દેવાના છે. અહીંયા તેલ છૂટું પડી ગયું છે. એકવાર આપણે તેને બરાબર મિક્સ કરી લેશું. ત્યાર પછી તેની અંદર આપણે જે બાફેલા વટાણા અને બટાકા રાખ્યા છે તે પાણીની સાથે જ આપણે એડ કરી દેવાના છે. બધું જ બરાબર આપણે હલકે હાથે મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને લાગે કે આની અંદર પાણીનો ભાગ ઓછો છે તો તમે આ સ્ટેજ પર પાણી એડ કરી શકો છો, પણ મને પાણી વધારે નથી લાગ્યું, બરાબર લાગ્યું છે એટલે મેં પાણી એડ નથી કર્યું. હવે 5 મિનિટ માટે ઢક્કન બંધ કરીને તેને કૂક કરવાનું છે. ઢક્કન ખોલીને તમે જુઓ છો તો આપણું જે શાક છે એ એકદમ જ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પહેલાં કરતાં એનો જે રસો છે એ પણ ઘટ થઈ ગયો છે. તો ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ જે સફેદ વટાણાનું શાક છે તેની અંદર બટાકા એડ કર્યા છે એટલે શાકનો રસો ઓર ઘટ થશે.
ઠંડુ પડશે ત્યારે એ ઓર ઘટ થશે, એટલે તેની કન્સિસ્ટન્સી અત્યારે મેં આટલી રાખી છે. જો તમારે ઓર રસો જોઈતો હોય તો તમે એડ કરી શકો છો પાણી, પણ અત્યારે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. શાક બનીને રેડી થઈ ગયું છે, તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ગરમ ગરમ તમે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમારે રોટલીની પણ જરૂર નહીં પડશે. એમનેમ જ તમે ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ શાકને તમે રોટલી, પરાઠા ગમે તેની સાથે પણ ખાઈ શકો છો, અને સાથે જો તમે પાપડ અને અઠાણું મળી જાય તો પછી મજા જ પડી જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, એન્જોય.